જ્યાં ગુજરાતમાં લોકસભાની બેઠકો 26થી વધીને 39 થઈ શકે છે। વિધાનસભાની બેઠકો 182થી વધીને 273 થવાની પણ શક્યતા જોવા મળી રહી। જ્યાં નવા સીમાંકનથી રાજ્યનો નવો રાજકીય નકશો બદલાઈ શકે છે। અમદાવાદ, સુરત અને ગાંધીનગર સહિત 10 લોકસભા બેઠકોના ભાગ પડી શકે છે। વધતી વસ્તીના આધારે નવા મત વિસ્તારો રચાઈ શકે છે, જ્યાં શહેરી વિસ્તારોમાં બેઠકોની સંખ્યા નોંધપાત્ર વધી શકે છે, તો ગ્રામ્ય અને શહેરી મત વિસ્તારોનું સંતુલન બદલાઈ શકે। તો તમામ રાજકીય પક્ષો માટે નવી ચૂંટણી વ્યૂહરચના જરૂરી બનશે, જ્યાં અંતિમ નિર્ણય સીમાંકન પંચની પ્રક્રિયા બાદ જ થશે। નવા સીમાંકનથી આગામી ચૂંટણીનું સમીકરણ બદલવાની પણ શક્યતા જોવા મળી રહી છે, જ્યાં ગુજરાતમાં લોકસભાની બેઠકો 26થી વધીને 39 થઈ શકે છે। વિધાનસભાની બેઠકો જે 182થી વધીને 273 થશે। જો નવા સીમાંકનથી રાજ્યનો રાજકીય નકશો પણ બદલાઈ શકે છે, જ્યાં શહેરી વિસ્તારોમાં બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। મહત્વનું કહી શકાય, જ્યાં ગ્રામ્ય અને શહેરી મત વિસ્તારોનું સંતુલન પણ બદલાઈ શકે છે। તો તમામ રાજકીય પક્ષો માટે નવી ચૂંટણી વ્યૂહરચના જરૂરી બનશે।